જમા તેર્યા રે જમા શિહોરી તલવાર ચડે રે કટરી અંગ મેં તો જમા તેર્યા રે મહારાજાને મારા અભિનંદન. અરે અભિનંદન છે પ્રધાનજી. અરે મહારાજા કેમ ઉદાસ લાગો છો? અરે પ્રધાનજી, આપણી દીકરીને દર્દેનું કોઈ શ્રીફળ સ્વીકારતું નથી, તો તમે હાલ ને હાલ ગોરદેવને બોલાવો. બહુ સારું. આજે પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે. આવજો રાજને દરબાર, પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે. અરે તમને પણ મારા નમસ્કાર છે. અરે પ્રધાનજી અમારા શું કામ કરે? એટલે મહારાજા બોલાવે. અરે મહારાજા અમારા શું કામ કરે? અરે ગોરદેવ, મારી દીકરીને દર્દેનું કોઈ શ્રીફળ સ્વીકારતું નથી. દેશ ફર્યો, પરદેશ ફર્યો, પણ મારી દીકરીને દર્દેનું કોઈ શ્રીફળ સ્વીકારતું નથી. તો તમે પોકરણગઢ જાઓ. પોકરણગઢની અંદર અજમલ રાજા રાજ કરે છે. તેમનો કુંવર રામદેવ તરીકે ઓળખાય છે અને તે આ શ્રીફળ જરૂર સ્વીકારશે. જો તે આ શ્રીફળ ના સ્વીકારે તો તેમની હાંસી થશે. તો તમે હાલ ને હાલ પોકરણગઢ જાઓ. લાવો મહારાજા શ્રીફળ મને એને ટકો આપો. શ્રીફળને ટકો આપજો. આજે હર કે યુ મંગે પંડિત ચાલિયા.
प्यारी निकल तो निकलना અરે હું નાળિયેર અને ચકો લઈને પિંગલદળ થી આવ્યો છું તો રામદેવ આ શ્રીફળ તમે ઝીલી અરે ઉમરકોટ થી આવ્યા છો? હા હા તો પણ ઉમરકોટ ના રાજા ને દીકરીને અંગે અંગે ખોટશે તો સી રીતે શ્રીફળ કરવી? અરે માતાજી, જો શ્રીફળ નહીં સ્વીકારીએ તો આપણા રાજનું અપમાન થશે. માટે હે સોનેરે નાળિયેર ઝીલો માતા મારા, સોનેરે નાળિયેર ઝીલો એ સોનેરી નાળિયેર ઝીલો કુંવર મારા, સોનેરી નાળિયેર ઝીલો ને સોનેરી નાળિયેર ઝૂલો કુંવર મારા, સોનેરી નાળિયેર ઝીલો રે. માતા મીંડળ દે ઝુલાવે કુંવર મારા, માતા મીંડળ દે ઝુલાવે રે. ઉમરકોટ થી આયા કુંવર મારા, ઉમરકોટ થી આયા રે. સોડારાએ મોકલ્યા કુંવર મારા, સોડારાએ મોકલ્યા રે. બોલો પંડિતજી. અરે પંડિતજી, નારિયેળ ઢીલા લીધા છે તો હાલ ને હાલ કંકોત્રા શકો. કંકુ સાટી કંકોતરી મોકલો.
કંકોત્રા પણ લખી ગયા. ગણેશ સ્થાપના કરાવો. ગણેશ ગોદારે મોતે પધારા. કરોડ દેવતા શ્રી માળિયા. હરે ત્યાંથી ગોવાળે નામન રે મારા ગણેશ ગોદારા. અરે ભગવાનજી, ગણેશ સ્થાપના પણ થઈ ગઈ છે. તું માંડવા રોપાય. મારો માનવડો રડિયાળો રે બાવરી સવરાવો માણારા. લીલી પીળી માંડવાની છાયા માણારા. ટીકા દોરી જાય જમાલ રાયને તે થયો માણારા. એ પ્રધાનજી, માંડવા મુહૂર્ત પણ થઈ ગયા. બહુ સારું, તું દાન લઈ વહેલા છે પધારજો. બહુ સારું. અરે માતાજી, કંકોત્રા તમે બધે મોકલ્યા, પણ મારી બેન સગુણાને કેમ ના મોકલ્યું? અરે બેટા, સગુણાનું સાસરું 360 કિલોમીટર છે, તો એ સી રીતે કંકુ પાકે? અરે માતાજી, તો હું મારી જાતે એને લેવા જઈશ. અરે ના ના બેટા, તારો મિનલ બંધુ આ છે, તારો નહીં. પ્રધાનજી આપણા રાજમાંથી રત્ના રાયકાને બોલાવો. બહુ સારું. આજ રામ ને બોલાવે રતનાયા વહજે રે. બાપાને રામ રામ. રામ રામ છે ભાઈ.
એ રામા બાપા નથી મેં કોઈ સિંહ શેઠો સાડ્યો કે નથી મારી રાય તો બાપા અત્યારે બોલાવવાનું કારણ અરે હા રાતના અત્યારે તને બોલાવવાનું કારણ એટલું છે કે પિંગલગઢ જવાનું છે બેનને કંકોત્રી લેવા જવાનું છે હા રામા બાપા પણ બેનું સાસુ 360 છે અઠવાડિયું થાય મારે આવતા અરે રત્ના તારી જોડે સાંડું કેટલી છે 360 અરે રત્ના એમાં સારામાં સારી કેટલી છે મન વેગી અને પવન વેગી અરે રત્ના તું તારી મન વેગી સાંસણ કરતો હોય હું મારી બેનીને કંકોત્રી લખી દઉં બહુ સારું હૈયા જો રામંદ કંકો તારે લોક તારે આતે જો મારા રે ને રામંદ કંકો તારે લોક તારે હે આ કંકોત્રી બેનીના હાથ દેજે જેમ બને તેમ જલ્દી આવજે અરે રામા બાપા જ્યાં મને સંકટ પડે એ મારી વાય કરજો અરે રત્ના એવી તો ચિંતા ના કર જ્યારે જ્યારે તને જરૂર પડે ત્યારે તું મને યાદ કરજે ત્યાં હું હાજર થઈ જઈ ઓ સારું એ હા ઢળી હણકારી ઓલા રતને હા ઢળી હણકારી રો सोना की सड़े ऊपर की मसल का मावत पिंगल अपना प्यार में खंभा
કોને કે હું પિંગલ ગગનો રાજવી રે. બનિયાર હોલે મારું નામ, કોને કે હું પિંગલ ગગનો રાજવી રે. આજે કરે રે કટારી અંગ મે જમારે પ્યારા. સિંહો રીત નવર કરે રે કટારા અંગ મે જમારે પ્યારા. આજે રાજાના બોલાયા રાજાના બોલાયા પરતરિયા આવજો રે. આજે રાજાના બોલાયા પરતરિયા અરે મહારાજાને અભિવંદન. અભિવંદન. અરે પ્રધાનજી, જી મહારાજ. ચોકી ઓર કે બરો આરામ કરું. બરોબર. હવે તો હું થાય પણ મારી હાંડે થાય કે કડીક હાંડ ને પોરો દો અને કડીક હું પોરો ખાઉં. એ મારા રામ તું જગાડી ખરો. હરેલા રત્નો તારે ઝેર નિંદ્રામાં સુઈ રહે છે. હજુ એ અડધે પણ નથી પહોંચ્યો તો એને ચમત્કાર કરી બતાવું અને એને પિંગલગઢના પાદર સુધી પહોંચાડી દઉં. મારે ગાગલડી માં ગંગા જમના રે પંગટ બનેલા વરવાદો
તને વન વગડામાં આવતો હતો. આ તો કોઈ ગઢ હોય એવું દેખાઈ રહ્યું છે. એ કોઈ સામે પાણી પાધરની પાણી ભરતા એવું લાગે છે. તો લઈ પાણીને પૂછી દઉં. હે પાધરની પનહારી પૂછવાય બેન. નગરીનો વીરા પિંગલ ગઢ સેના રે નગરીનો વીરા પિંગલ ગઢ સેના એવા રાધરે બલિયાદ રાયના રે અરે પેલા રાજ છે, પડિયા રાજ કરે છે એમ. હા તો તમે પાણી ઘરે જાઓ. તમારી સાસુ સસરા ભાઈ દૂતા રહેશે. કોઈ છે લે? હા તો તમારામાં રાજા એકલો રાયકો માવવા માંગે છે. મહારાજા અત્યારે સૂતા છે, અત્યારે ના મેળાવે. એટલે એવો જવા દે ને. ના મેળાવે એમને બરોબર ચોકી ભરવાની કીધી છે. એ સૂતા છે, એમને જગાડાય નહીં હતા નકી મારા પર ખી જાય. એને હવે જવા દે ને. ના ના તો ગઢ ઠેકાડું તો તું એ ગઢો ને તારી હાંડે ગજી લે શું તું ગઢ ઠેકાય? ઠેકાડું કાંઈ ના ઠેકાડીએ કે હવે. જોઈ લે કાંઈ તું. એક તો આજે ટાણીને માજરે રતને તાંગન રે અરે બુઢાજી, જે મહારાજા. આ કોણ છે? અલ્યા. ગઢના કાંગરાથી કે અંદર પડ્યો. અલ્યા તું આ ચમનો પોકી ગયો. અરે મહારાજા આલ્યો કંકોત્રી. ક્યાંથી લાવ્યો? કોકણગઢ થી આવું છું. અરે તો કંકોત્રી લાવે તો જાતે જ વાંચી બતાવે. આજ મારા રામે રે કંકોત્રી મેં કરી રે
સેવા કરતો અને એનો પુત્ર રામદેવ હિન્દુ અને ભગવાન અને મુસલમાનનો પીર થઈને ફરે છે. આવા ખોટા ચિઠ્ઠા લઈને તમે તેડવા આવ્યા છો. અરે પઠાણજી, આને કાળ કોઠરીમાં. અરે રાજા, આટલો અભિમાન બહુ સારો નહીં. હું બે શબ્દો કહું અને તમે સાંભળો. એ આજે હઠીલા રાજા રે હઠડા છોડી દે રે. આજે અભિમાન રાજા રે અભિમાન છોડી દે રે. અરે પઠાણજી, એ મહારાજ આવી રીતે નહીં માને. આને કાળ કોઠરીમાં પૂરો અને હેન્ડલના એવા માર મારો. હું પણ જોઉં કે એના રામ તો રખવાળ કરે છે. જેવો હુકમ મહારાજ. અરે પ્રભુ, જ્યારે હું બેનને તેડવા આવ્યો ત્યારે મારા રામુ શું વિચારીને આવ્યો હતો કે ઘણા સમય આપણે બેન પાસે જશું તો ત્યાંનો રાજા મને પઢિયાર માથે પાઘડી બંધાવશે. પણ પાઘડીને મારા રામ આજે મને શંકર જયમાં પૂરવામાં આવે છે. એ આજે રતનો પુરાણો સંકટ જાય મારે. મને તોડાવે પો, રતનો પુરાણો સંકટ જાય અમારે. માતા રે પિતા રે માર સરતે ગયા. મને તોડાવે પો, રતનો પુરાણો સંકટ જાય. આજે કાકા રે કુટુંબ મારું કોઈ રે નથી. મને તોડાવે પો, રતનો પુરાણો સંકટ જાય અમારે. આજે મામાનું મોહારું મારું કોઈ રે નથી. આયા મને સોડાવે પો, રતનો પુરાણો સંકટ જાય અમારે. અરે પ્રભુ, જ્યારે મને તમે કોકણગઢથી રવાના કર્યો પણ તમે મને કીધું તું અરે રત્ના તને જ્યારે સંકટ પડે ત્યારે તું મને યાદ કરજે. અરે મારા રામ, આજ મારી વાઈફ કહી. અરે હા રત્ના, મેં તને કીધેલું કે જ્યારે તને સંકટ પડે ત્યારે મને યાદ કરજે. અરે રત્ના, તું હિંમત ના હારીશ. અરે લાય, પઢિયાર રાજાને અભિમાન છે કે તંબુરિયાનો દીકરો કેવો છે એને પણ હું બતાવું. જ ગઢર પેંગલો કેરા પાલ રે.
પિયારો તાર હજોરે પોઢિયાર કરે ભેર નિદ્રામાં સૂર્ય છે પલંગથી નીચે પાડું અને કઈ ગુજર નહીં ચારે બાજુ મહેલ ધૂણાવું જેથી એને ખબર પડે કે તંબુરિયાના દીકરા કેવા છે. અરે પ્રધાનજી, જી મહારાજા. અરે મને મીંડો ભરે હાથ દેખાય છે અને આખો મહેલ ધૂળતો એવું લાગે છે. માટે રામદેવ લાગે છે કે મને પરચા પૂરે છે. અરે તાત્કાલિક જાઓ અને રત્નાને છોડી મૂકો. અરે પ્રધાન, જો તારા મહારાજાને મારો રામ બેટો હોય તે જાતે છોડાવવા આવે. મહારાજા જાતે છોડાવવા જાવ એમ કે છે રત્નો. અરે રત્ના, મારાથી બહુ મોટી ભૂલ થઈ છે. આલે આ કંકોત્રી તારી બેન સગુણાને રંગબેલમાંથી લઈ અને તું રામદેવ પીના લગ્નમાં ખુશીથી જાજે. બહુ સારું. હાલો હાલો, મહેન્દ્રભાઈ વજુભાઈ રામદેવ પીર મહારાજના આખ્યાનમાં 5 મણ ડાંગર આપે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. હાલ હાલ. સગુણા કંકોત્રી આજે બેની રે સગુણા કંકોત્રી વાચ તારે અરે સાસુજી, તમે મને કીધું હતું કે તારા સગુણા તારું બે સપનું સાચું પડશે તો હું તને જવા દઈશ. આજે સુણો રે વહુજી રે તમને સપના આયા. સપના સપના
એમ હા તો લાવો કંકોત્રી. અરે આજ સાસરિયા પરણે રે સાગો તેરીયો રે. રામદેવ ભાઈ સાસરિયા પરણે રે સાગો તેરીયો રે. શુકન સારા થતા નથી માટે જવાનું માંડી વાળો. આજે હરી